મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર પર દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક આરોપી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કર્યો કબજે। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી ખંગેલા ચેકપોસ્ટ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ કાર્યવાહી દાહોદ જિલ્લાની દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી। દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખંગેલા ચેકપોસ્ટ ઉપર આઈશર ટ્રકમાં પ્લાસ્ટિકના કુલર ફ્રેમની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી। તપાસ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની તથા બિયરની કુલ 271 પેટી, જેમાં 7188 બોટલ સામેલ હતી, જે ઝડપી પાડવામાં આવી હતી। આ દારૂની કુલ બજાર કિંમત 21,69,564 નો આંકડો સામે આવ્યો છે। આ સાથે જ હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ આઈશર ટ્રક કિંમત ₹15 લાખ, એક મોબાઈલ જેમની બજાર કિંમત ₹5000 તથા પ્લાસ્ટિક કુલર ફ્રેમ મળીને કુલ 36,74,564 નો પ્રોહી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસના આરોપી જયરામ સન ઓફ તેજારામ મોતીરામ જાતે જાટ, ધંધો ડ્રાઇવિંગ, ઉંમર વર્ષ 27 ને પકડી પાડી અને પોલીસે તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી સરહદીય વિસ્તારમાં દારૂની હેરાફેરી કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ।